નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ઇન્સ્યોરન્સ સેક્ટરને ડીકોડ કરવા માટેની. રિસેન્ટલી આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરના આંકડાઓ આવતા જોયા છે અને આમાં જોયું આપણે કે ઘણી બધી કંપનીઝના માર્કેટ શેરની અંદર જે એન્ટિસિપેટ હતું એના કરતાં મોટો એક ફરક આવતો દેખાયો છે. પણ આ કંપનીની સાથે સાથે આજે આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરવાના છીએ. એમાં ખાસ એક પર્સપેક્ટિવ જે આપણને કોવિડ બાદ ઇન્સ્યોરન્સ માટેનો બનતો દેખાયો હતો અને એ બાદ ઓવર પીરિયડ ઓફ ટાઈમ જેમ જેમ આપણે કોવિડમાંથી બહાર આવતા ગયા ઇન્સ્યોરન્સ સેક્ટરને પણ લોકો જે છે એ ધીમે ધીમે ભૂલતા ગયા. પણ ઇન્સ્યોરન્સ આપણા માર્કેટની અંદર કેટલું પેનિટ્રેશન ધરાવે છે અત્યારે અને આ સેગમેન્ટની અંદર, આ વર્ટિકલની અંદર આપણા ભારતીય બજારની અંદર જ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે એના ઉપર આજે આપણે વાત કરવાના છે. અત્યાર સુધી તમે જોયું તો ઘણી બધી આપણી જે ડોમેસ્ટિક કંપની છે ઇન્સ્યોરન્સ સેક્ટર સાથેની, એની સાથે ઘણા બધા વિદેશી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એ જોડાઈ રહ્યા છે. તો શું કારણ છે કે એમના આપણા માર્કેટ્સની અંદર કનેક્ટ થવા માટે થઈને એ આપણી ડોમેસ્ટિક કંપનીની સાથે જોઈન્ટ વેન્ચર કરીને આગળ આવી રહ્યા છે? અને આ જ બધા ફેક્ટર્સ અને એની સાથે સાથે આ સેક્ટરના એ સ્ટોક્સ કે જે હજુ પણ આપણા માટે થઈને અંડર વેલ્યુડ છે કે પછી ઓવર વેલ્યુએશન સ્ટેટ થઈ ગયેલા છે, ખરીદી કરવી કે ના કરવી, આ બધા જ ફેક્ટર ઉપર આપણે ચર્ચા કરીશું. અને આજની આપણી આ ચર્ચામાં આપણે થોડુંક અહીંયા ઇન્ફોર્મેટિવ વધારે કરીશું અને સ્ટોક સ્પીક ઓછા રાખીશું. એટલે જ આપણી સાથે આજે આપણા ફંડામેન્ટલ એનાલિસ્ટ જોડાઈ રહ્યા છે, બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. તો સ્વાગત છે સર આપ બંનેનું. અને શરૂઆત કરીએ વિરલ આપની સાથે. તો પહેલાં તો એક આ ઇન્સ્યોરન્સ સેક્ટરના આપણે જોઈએ તો મૂળ રીતે જોવા જઈએ તો ચાર અલગ અલગ પર્સપેક્ટિવ છે. લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ, જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ, તો આ પર્સપેક્ટિવને આપણે કેવી રીતના સમજવા જોઈએ અને આ સેગમેન્ટની અંદર આપણે જે કંપનીઝ લિસ્ટેડ છે એ કંપનીઝને કેવી રીતના અહીંયા આઈડેન્ટિફાઈડ કરવી જોઈએ એના ઉપર વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ ઇન્સ્યોરન્સ સેક્ટરની ડીકોડ કરવાની શરૂઆત આપના સાથે કરીએ અને કેવી રીતે આપ જુઓ છો આ ઇન્સ્યોરન્સ સેક્ટરના ઓવરઓલ પર્સપેક્ટિવને અને ચાર વર્ટિકલ્સ કયા છે જેના ઉપર આપણે ખાસ આજે ડિસ્કસ કરીશું. થેન્ક યુ. તો જે લાઈફ ઇન્સ્યોરન્સમાં જે ચાર વર્ટિકલ છે કે જે બી લિસ્ટેડ કંપનીઝ છે એને આપણે ચાર ભાગમાં મૂકી શકીએ. એક તો લાઈફ ઇન્સ્યોરન્સ છે, એક તો LIC ને જે ચાર લિસ્ટેડ કંપનીઝ છે એ, પછી જનરલ ઇન્સ્યોરન્સ છે તો એમાં મલ્ટિપલ લાઇન્સ ઓફ બિઝનેસ હોય એટલે મોટર, હેલ્થ, એગ્રી, મરીન એક્સેટ્રા, તો એક જનરલ ઇન્સ્યોરન્સ છે. પછી એક સ્પેસિફિક લાઇન છે કે સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ, એમને સાહી કહીએ. તો એમાં એક જ ડાયરેક્ટ લિસ્ટેડ કંપની એક જ છે, સ્ટાર હેલ્થ છે, અને એમાં એક રેલીગેર છે તો એમાં 70% શેર કેરનો છે. તો આ બે સાહી કંપનીઝ છે ને એક લિસ્ટેડ રીઇન્સ્યોરન્સ કંપની છે જે GIC RE છે. તો આપણે ચારેય સેગમેન્ટ પર એકચ્યુઅલી કઈ કંપનીઝ છે ને કેવી રીતે એમને એનાલાઇઝ કરી શકીએ. તો મોટું GDPનું 3.5% લગભગ લાઈફ ઇન્સ્યોરન્સ છે. તો ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન તમે એ રીતે જુઓ તો એટલું ખરાબ નથી, બટ ઇશ્યુ એ છે કે ઇન્ડિયામાં જે બી આ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે વેચાય છે ઇટ ઇઝ સેવિંગ્સ લેટ રાધર દેન રિસ્ક પ્રોટેક્શન. તો પ્રોટેક્શન કવર અંડર ઇન્શ્યોર્ડ છે. તો ઇન્ડિયા એઝ અ માર્કેટ મેસિવલી અંડર ઇન્શ્યોર્ડ છે. હવે તમે જાપાન વગેરે જુઓ તો 8 થી 10% ઓફ GDP ઇન્સ્યોરન્સમાં જાય ને એમાં પણ જે પ્રોટેક્શન પાર્ટ હોય એ બહુ મોટું છે. તો 23 પ્રાઇવેટ કંપની ને એક LIC, તો આમાં 24 પ્લેયર છે. તમે LICને એક વખત છોડી દો, પણ જે બાકીના ચાર જે મોટા પ્લેયર છે HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ, મેક્સ અને SBI લાઈફ ઓફકોર્સ, તો આ ચારેય છેલ્લા 12 વર્ષથી માર્કેટ શેર પોતાનું વધારતા ગયા છે. તો આ ઇન્ડસ્ટ્રીમાં ઇનડાયરેક્ટલી કન્સોલિડેશન થયું છે. તો એટલા બધા એમએલડે નથી થયા, પણ જે ટોપ 4 કંપની હતી આ લોકો મે બી 45% માર્કેટ શેર હતું પ્રાઇવેટ માર્કેટમાં, હવે 70% થઈ ગયું છે. તો એટલે આમાં કન્ટિન્યુઅસ કમ્પાઉન્ડિંગ થયું છે. લિસ્ટેડ નહોતા પણ એક્સેપ્ટ મેક્સ. તો તમે એક મેક્સમાં પણ જો તો કન્ટિન્યુઅસ સ્ટોક વધતો રહ્યો છે ઓવર લાસ્ટ 10-12 યર, બટ બિકોઝ કન્સોલિડેશન થયું છે ને માર્કેટ શેર વધ્યો છે. ને બીજું આ સેક્ટરમાં એ થયું છે કે આની જે પ્રોફિટેબિલિટી હોય એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ તો એને VNB માર્જિન કહેવાય. VNB માર્જિન એટલે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ. તો આપણે જે નવો ધંધો લખે છે આ લોકો કંપની, એ લોકો એના ઇન્ડિક્યુલની કેટલી માર્જિન આવે છે. તો પહેલાં એ માર્જિન 15 થી 20%ના રેન્જમાં હતી, હવે 22 થી 27% થઈ ગઈ છે. ને આ માર્જિન હજી પણ થોડી ઘણી વધી શકે કારણ કે ગ્લોબલી VNB માર્જિન 30 થી 50% હોય છે. તો આપણા કંપનીના માર્જિન બહુ ઓછા હતા કારણ કે નાના હતા. જેમ જેમ મોટા થયા, માર્કેટ શેર કન્સોલિડેટ થયો, VNB માર્જિન ઘણા સારા થઈ ગયા છે. અને ખાલી ગ્રોથ નહીં ફોકસ કરવાનું. લાઈફ ઇન્સ્યોરન્સ તમે સ્ટડી કરતા હો તો એમાં જોવાનું કે ક્યાંથી ગ્રોથ આવે છે, કે ઇન્ડિવિજ્યુઅલ પોલિસીસથી આવે છે કે ગ્રુપ આવે છે. તો વિધિન લાઈફ ઇન્સ્યોરન્સ પણ ઘણા બધા સેગમેન્ટ હોય. તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોટેક્શન હોય કે જે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ કહીએ, એમાં એ સૌથી વધારે પ્રોફિટેબલ સેગમેન્ટ હોય. જે કંપનીનો એમાં માર્કેટ શેર વધારે હોય કે એ ગ્રોથ વધારે હોય
કે પછી એક નોન પાર બિઝનેસ કહેવાય, વિચ ઇઝ ગેરંટીડ બિઝનેસ, કે તમે અમુક પૈસા ભરો, આટલા વર્ષ પછી આટલા મળે. તો આ બધો બિઝનેસ બહુ પ્રોફિટેબલ હોય. જ્યારે કે ગ્રુપ બિઝનેસ હોય એ સુપર કોમ્પિટિટિવ હોય, એમાં માર્જિન ઘણા ઓછા હોય. અને છેલ્લા થોડા વખતથી શું થયું છે કે કારણ કે રીઇન્સ્યોરન્સ રેટ્સ વધ્યા તો પ્રાઇસ હાઇક્સ આવ્યા છે ને થોડું શું સ્ટ્રિક્ટ થઈ ગયા છે અંડર રાઇટિંગમાં, પણ પોલિસીઝ એટલી સારી રીતે ઇઝીલી મળતી નથી. તો આના લીધે પણ થોડું શું પ્રાઇસ હાઇક્સ આવ્યું છે ને આ કન્ટિન્યુ છે. તો આ લાઈફ ઇન્સ્યોરન્સ હતું બેઝિકલી 4 લિસ્ટેડ કંપની ડાયરેક્ટલી પ્લસ LIC 5મી અને 6ઠ્ઠી ઇનડાયરેક્ટલી બજાજ ફિન્સર્વ. તો બજાજ ફિન્સર્વમાં બજાજ ફાઇનાન્સનો તો શેર છે, પણ જે બજાજ આલિયાન્સ જેમની લાઈફ ને જનરલ છે તો એ પણ છે. તો બેઝિકલી આ 6 પ્લેયર્સ છે. પછી જ્યારે સ્પેસિફિક સ્ટોક્સ ડિસ્કસ કરશું તો આપણો પ્રિફર્ડ પિક એમાં ડિસ્કસ કરશું. જનરલ ઇન્સ્યોરન્સ થોડું શું વધારે કોમ્પ્લિકેટેડ હોય, કારણ કે એમાં બહુ બધા મલ્ટિપલ લાઇન્સ ઓફ બિઝનેસ હોય. અને જનરલ ઇન્સ્યોરન્સ ઇઝ વેલ્યુડ ઓન પ્રોફિટ્સ, વેરએઝ લાઈફ ઇન્સ્યોરન્સને આજે પોલિસી વેચશો, થ્રુ ઇટ્સ લાઈફ શું એનું પ્રોફિટ્સ આવશે એને ડિસ્કાઉન્ટ કરીને તમે વેલ્યુ. ઓકે, તો આ એક આપણને બેઝ તમારા માટે થઈને અહીંયા ક્લિયર થતો દેખાઈ રહ્યો. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ છે. જગદીશજી, આપની પાસેથી પર્ટિક્યુલરલી આપણે ત્યાં ઇન્સ્યોરન્સ સેક્ટર માટેની જે અવેરનેસ છે એ મેજર આપણે જોઈએ તો આપણને આવતી જોવા મળી છે. એનું મુખ્ય કારણ જોયો તો એ COVID-19 રહ્યું, કે જ્યારે આપણે કોવિડની સિચ્યુએશન આવતી દેખાય ત્યારે લોકોને વધારે આના વિશેની વિગતે સમજ આવી. પણ એમાં પણ આપણે જોઈએ તો હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ માટેની સમજ આવી છે. જનરલ ઇન્સ્યોરન્સનું આખું એક વર્ટિકલ છે જે આપણે જોયું તો વિદેશોમાં આપણને ખૂબ જ પ્રચલિત છે, અને કોઈ પણ નવી પ્રોડક્ટ ખરીદતી વખતે આપણને આ સેક્ટરની આ જનરલ ઇન્સ્યોરન્સ લોકો ખરીદતા જોયા છે. પણ આપણે ત્યાં જનરલ ઇન્સ્યોરન્સનું પણ હજુ જોઈએ તો એટલી બધી અવેરનેસ નથી. અને હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ માટેની પણ જે અત્યારે અવેરનેસ આવતી દેખાઈ રહી છે એને જોતાં આપણા માર્કેટની અંદર એક બહુ મોટી વેક્યુમ છે કે જેની અંદર ઘણા બધા કંપનીઝ માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. આપ સર આને કેવી રીતના જોઈ રહ્યા છો, અને આપણે આ વેક્યુમને કેમ ધીમે ધીમે આગળ જતા સ્ક્વીઝ કરતા દેખાઈશું, ઓછું કરતા દેખાઈશું, એના ઉપર આપનો શું મત બની રહ્યો છે? વિક્રમ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો ટોટલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયાની છે લગભગ 57 જેટલી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. એમાં 24 જે કંપનીઓ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે અને 34 નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે. અને જે લાઈફ ઇન્સ્યોરન્સમાં છે એમાં LIC એ સૌથી મોટો એ પોતાનો હિસ્સો ધરાવે છે. અને બાકી જે 6 પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની છે જે નોન લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટની અંદર પણ છે. અને એનાથી તમે જુઓ તો એક સોલ ખાલી નેશનલ રીઇન્સ્યોરન્સ છે જે હમણાં મારા કલીગે કહ્યું જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, GIC RE નામથી ઓળખાય છે. અને બાકીના જે અધર સ્ટેક હોલ્ડર્સ જે ઇન્ડિયન ઇન્સ્યોરન્સ માર્કેટમાં છે એ લોકોના જે એજન્ટ છે LICના, ધારો કે લગભગ 14 લાખ એજન્ટ છે, બ્રોકર્સ છે, સર્વેયર્સ છે, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ સર્વિસિંગ હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેમ્સ છે, જેને આપણે TPA નામથી ઓળખીએ છીએ. એટલે તમે જો આખું એક ઇન્સ્યોરન્સનું આખું માળખું જુઓ જેમાં આપણે લાઈફ અને નોન લાઈફ બંનેનો જે સમાવેશ કરીએ તો સો મેની એન્ટિટીઝ આર ઇન્વોલ્વ ઇન ટુ ઇટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તમે કહ્યું તે પ્રમાણે અત્યારે જુઓ તો લગભગ ધી ટોટલ વેલ્યુ ઓફ ધી ગ્રોસ પ્રીમિયમ કલેક્ટેડ બાય ધી ઇન્સ્યોરન્સ કંપનીઝ ઇઝ ઓલમોસ્ટ ઓવર અ 5 ટ્રિલિયન રૂપીઝ. એટલે કે ઇટ્સ અ વેરી હ્યુજ ઇન્ડસ્ટ્રી. અને ઇન્સ્યોરન્સ ઇઝ ઓલમોસ્ટ ઇઝ અ 49 lakh crore બિઝનેસ ઇન ઇન્ડિયા. 138-40 કરોડમાં તમે કહ્યું તે પ્રમાણે હજી પેનિટ્રેશન થયું નથી એટલું. અને તમે લાઈફ ઇન્સ્યોરન્સમાં તમે જુઓ એઝ ઓન 2024-25 સુધીનો એ લોકોનો એક એસ્ટિમેટ પણ તમે કાઢીને જુઓ તો લગભગ $100 બિલિયન ની આસપાસ એક આવે છે કે the insurance premium will reach, especially I am referring to the life insurance. અને 2031માં which is the estimate being put up કે this from $100 billion this will reach to $318 billion. અર્થાત કે 2023-22 થી લગભગ 8 કે 9 વર્ષમાં આ બિઝનેસ લગભગ 3 ગણો થઈ જવાનો છે. અને અત્યારે જે વાત કરી એ પ્રમાણે 4 કંપનીઓ લાઈફ ઇન્સ્યોરન્સમાં છે અને નોન લાઈફ ઇન્સ્યોરન્સમાં તો બજાજ ફિન્સર્વ છે, બજાજ ફાઇનાન્સ છે, મેક્સ છે, એવી 3-4 કંપનીઓ છે. પણ એ સિવાય મેં આપને કહ્યું તે પ્રમાણે પ્રાઇવેટ કંપનીઓ ઘણી બધી છે આની અંદર કે ધોઝ હુ આર નોટ રજિસ્ટર્ડ એન્ટિટીઝ ઇન ધીસ થિંગ. અને તમે જો LIC નો ટોટલ બિઝનેસ વર્લ્ડ તમે કમ્પેર કરો તો વી આર 10th ઇન ધ વર્લ્ડ. એટલે આપણે બાકીના દેશોની કમ્પેરિઝનમાં એટલા બધા ખરાબ નથી. પણ 140 કરોડની સામે જે નંબર ઓફ પીપલ હુ આર ઇન્શ્યોર્ડ દે આર કમ્પેરેટિવલી મચ લેસ. એટલે સરકારે ધારો કે જે અત્યારે ચાલુ કર્યું છે એસ્પેશિયલી ઓન ધ હેલ્થ સેક્ટર કે તમે પબ્લિક સેક્ટર બેંક્સમાં બહુ મિનિમમ એમાઉન્ટ આપીને 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઈ શકો છો. અને આપણે કહ્યું એ પ્રમાણે જ્યારે COVID-19નો એક કેર આવ્યો
ત્યારે લગભગ ઘણી પોલિસીઓ મોટાભાગના લોકોએ લીધી, એનો લાભ પણ લીધો, અને અત્યારે કોવિડ નથી એટલે ઇટ હેઝ બીકમ નોર્મલ ઓર ઇટ હેઝ બીકમ ઓલમોસ્ટ ડિફંક્ટ. એટલે મને એવું લાગે છે કે આ ઇન્ડિયાની અંદર અત્યારે જે પોપ્યુલેશનનું પેનિટ્રેશન જે છે એ લગભગ 4%ની આસપાસ છે. એમાં 3% લાઈફ ઇન્સ્યોરન્સનું છે અને 1% નોન લાઈફનું છે. એટલે હજી જે સ્કોપ ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ, મેં આપણે કહ્યું તે પ્રમાણે જ્યારે 2031નો એક આંકડો મૂકીએ અને $318 બિલિયન ની જ્યારે આ માર્કેટ કેપની વાત કરીએ, ત્યારે મને એવું લાગે છે કે બહુ વિશાળ માર્કેટ છે આની અંદર, અને હજી પણ સ્કોપ છે. LIC તો વન ઓફ ધ થિંગ્સ વિચ હેઝ કમ ઇઝ અનફોર્ચ્યુનેટ કે એનો જે ભાવ ઇસ્યુ કરે એના કરતાં અત્યારે નીચે ભાવ ચાલે છે. અને અત્યારે જે ICICI પ્રુડેન્શિયલ છે કે SBI લાઈફ છે કે ICICI લોમ્બાર્ડ છે કે જે પણ કંપનીઓ અત્યારે ઇન્સ્યોરન્સ કંપનીમાં છે, એ લોકોના ભાવ પણ પોતાના ઓલ ટાઈમ હાઈથી ઘણા નીચા છે. પણ આઈ થિંક ઇફ યુ થિંક ફ્રોમ 10 years perspective from today, I think life insurance and non-life insurance life insurance will definitely take the lead in India. ઓકે, તો આ આપણને એક બેઝ ઇન્સ્યોરન્સ સેક્ટર માટેનું ક્લિયર થતું દેખાઈ રહ્યું છે, જે પ્રમાણેનું અહીંયા માર્કેટ અહીંયા ઓપન થતું દેખાઈ શકે તેમ છે. કેવી રીતનું આપણે ત્યાં આની એક સારી એવી કન્ઝમ્પશન માટેની જગ્યા બની રહી છે એ સેક્ટરની વાત કરી, અને સાથે જે કયા કયા વર્ટિકલ્સ છે એની પણ આપણે વાત કરી. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આપણે આ સેક્ટર ઉપરની ચર્ચા આગળ વધારીશું, સાથે જ આપણા એક્સપર્ટની પસંદના જે સ્ટોક્સ છે એની પણ વાત કરીશું. વેલકમ બેક. અને આજની આ ઇન્સ્યોરન્સ સેક્ટરના ડીકોડની આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાયેલા છે બાયોન કેપિટલના વિરલ બેરાવાલા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે. તો જગદીશજી, આપણાથી હવે શરૂઆત કરીએ. જો આપણે ભારતના ઇન્સ્યોરન્સ માર્કેટની અંદર કોન્ટ્રીબ્યુટ કરવું હોય, પાર્ટિસિપેટ કરવું હોય, તો આપણી પાસે અત્યારે લિસ્ટેડ એન્ટાઇટીઝમાં જગ્યાઓ લિમિટેડ છે, પણ તેમ છતાં પહેલાં આપનાથી શરૂઆત કરીશું. તો આપની પસંદનું એવું ફર્સ્ટ કાઉન્ટર કયું રહેતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આપને લાગે છે કે અત્યારે ખરીદદારી કરવી જોઈએ, અક્યુમ્યુલેટ કરવું જોઈએ? મારો જે પહેલી પસંદગી છે, ઓબ્વિયસલી ઇટ વિલ બી SBI લાઈફ. મને એવું લાગે છે કે આ સૌથી વધારે સારી આ કંપની અત્યારે છે, SBI લાઈફ ઇન્સ્યોરન્સ. પ્રાઇસ લગભગ 1160ની આસપાસ છે એની, અને તમે જો એની 52 વીક હાઈ જુઓ તો લગભગ 1293 છે, એટલે એટલો મોટો ખાસ ઘટાડો થયો નથી. 52 વીક લો તમે જુઓ તો લગભગ 956ની આસપાસ છે, અને તમે માર્કેટ કેપિટલાઇઝેશન આ પર્ટિક્યુલર કંપનીનું લગભગ 1,16,000 કરોડ જેટલું છે, અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ અબાઉટ 7.93 છે, અને રિટર્ન ઓન ઇક્વિટી આ પર્ટિક્યુલર કંપની એ લગભગ 13 થી 14% જેટલું આપે છે. એટલે જો મને એવું લાગે છે કે SBI લાઈફ ઇન્સ્યોરન્સ મારી જે પહેલી પસંદગી ચોક્કસ એ લાઈફ ઇન્સ્યોરન્સમાં રહેશે. અને મારી બીજી પસંદગી જે છે એ ICICI પ્રુડેન્શિયલ છે. એટલે એનો પણ તમે જુઓ તો લગભગ ભાવ એનો અત્યારે 563-64ની આસપાસ છે. 725 સુધી ગયો હતો, નીચામાં 430 સુધી ગયો હતો. એનું પણ તમે જુઓ તો રિટર્ન ઓન જે ઇક્વિટી છે ઇઝ વર્ચ્યુઅલી અબાઉટ 8 to 9%. અને તમે બીજા એના પીએસની કમ્પેર કરો, LIC તો રિસેન્ટલી લિસ્ટ થયું છે, પણ HDFC લાઈફ કે ICICI લોમ્બાર્ડ કરો તો મને એવું લાગે છે કે આ બે કંપની ઇન ધી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની વિચ આર ધ લિસ્ટેડ કંપની, મારી દ્રષ્ટિએ આ બે કંપનીમાં સ્કોપ પણ ઘણો છે. અને મેં અત્યારે આપણે જે પ્રમાણે કહ્યું કે ધ કાઇન્ડ ઓફ બિઝનેસ લાઈફ ઇન્સ્યોરન્સની અંદર જે એક્સપેક્ટેડ છે અત્યારે, હું તમને નોન લાઈફની એટલા માટે ખાસ વધારે વાત નથી કરતો કે દેર આર સર્ટન કમ્પલ્શન્સ. ધારો કે મોટર ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે તમે કોઈ તમારા ઘરનો ઇન્સ્યોરન્સ લો, ફેક્ટરીનો ઇન્સ્યોરન્સ લો, તમે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લો, એનું કમ્પેર ટુ વોલ્યુમ તમે જુઓ, કમ્પેર ટુ લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ ઓલમોસ્ટ ઓનલી almost 25% of the total of the business of the insurance companies total put together. એટલે લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન લાઈફ જો તમે સરવાળો કરો તો 25% જેટલો જ હિસ્સો નોન લાઈફનો છે. એટલે કોન્સન્ટ્રેટ જો કરવું હોય ને ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો મને એવું લાગે છે કે ચોક્કસ જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, અને 140 કરોડમાં અત્યારે માત્ર તમને 3 કે 4% જેટલું પેનિટ્રેશન મળતું હોય, અસ્યુમિંગ કે કદાચ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કદાચ એનો આંકડો વધીને 4.8 કે 5% જેટલો પણ થાય, તો પણ હજી there is a tremendous scope. અને જે એસ્ટિમેટ અત્યારે મૂકવામાં આવ્યા છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમના કલેક્શનના લાઈફ ઇન્સ્યોરન્સ માટે, they are almost three times more, એટલે 300% jump in about next 8 to 9 years. ઓકે, તો આ અત્યારે પ્રથમ પસંદગી જગદીશજીના તરફથી આવતી દેખાઈ રહી છે, જેના ઉપર તમારે ખરીદદારીને એક્યુમ્યુલેટ કરવા માટેનું ધ્યાન રાખવું બને છે. સાથે જ વિરલ, આપની પસંદનો પહેલો એવો કયો સ્ટોક રહેશે કે જ્યાં અત્યારે આપ રોકાણ કરવાની એડવાઇસ કરશો? તો મારો ફર્સ્ટ પ્રેફરન્સ મેક્સ ફાઇનાન્શિયલ્સ છે. તો જેમ જગદીશભાઈ કીધું, સેમ લોજિક છે કે એનું પ્રિફર લાઈફ ઇન્સ્યોરન્સ ઓવર નોન લાઈફ. એનું રીઝન એ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ આ બેઝથી પણ ડબલ ડિજિટમાં ગ્રો કરતું રહેશે અને ઘણા વર્ષો સુધી ગ્રો કરતું રહેશે, કારણ કે પેનેટ્રેશનનો બહુ સ્કોપ છે.
નંબર ઓફ પોલિસીસ ઇન્ડિયામાં વધારે દેખાય છે, બટ મોસ્ટલી જે પોલિસીની સાઇઝ છે, જે રિસ્ક પ્રોટેક્શન છે એ બહુ ઓછું છે, અને મોર એજ્યુકેશન, મોર પુશ એ વધતું રહેશે. બીજું જનરલ ઇન્સ્યોરન્સમાં ઇસ્યુ એ બી છે કે બહુ બધી ઓનલાઈન કંપનીઝ આવી ગઈ છે, ડિજિટલ ફર્સ્ટ કંપનીઝ આવી ગઈ છે, અને દે આર વેલ ફંડેડ, ને એના લીધે પણ એ સેક્ટર પર થોડું શું પ્રેશર રહેશે ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ માર્જિન. જનરલ ઇન્સ્યોરન્સ જેમ પહેલાં બી કીધું એ પ્રોફિટ્સ પર ટ્રેડ થાય, તો મને લાગે શોર્ટ ટર્મમાં એમાં પ્રોફિટ માર્જિનમાં પ્રેશર રહેશે. મેક્સ લાઈફની વાત કરીએ તો એક કે FY22માં આ સ્ટોકે થોડું ધ કંપની વોઝ ગ્રોઈંગ સ્લોઅર, એટલે એને થોડું શું બજાજ લાઈફ વગેરે એ લોકો આના કરતાં સારું કર્યું હતું. પણ તમે હિસ્ટોરિકલી જુઓ મેક્સ ફાઇનાન્શિયલ્સને તો લગભગ 18% પ્લસનું એનું ગ્રોથ રહ્યું છે. શું કામ ગ્રોથ લોઅર હતું અત્યારે? કારણ કે એનો જે ચેનલ પાર્ટનર છે, જે બેન્કા ચેનલ કહીએ, તો ઇન્સ્યોરન્સ બે રીતે વેચે છે. એકચ્યુઅલી 3-4 ચેનલ હોય, પણ મેજર ચેનલ ઇઝ ઇધર બેન્ક્સ ઓર એજન્સી, પોતાના એજન્ટ હોય. તો LIC 97% એજન્ટ થ્રુ વેચાય છે, જ્યારે કે પ્રાઇવેટ કંપની બધી બેન્કા ફોકસ છે. 30-60% જેટલું એ લોકોનું બેન્ક્સથી વેચાય છે. તો જે એક્સિસ બેંક ચેનલ છે એમાં છે ને માર્કેટ શેર લૂઝ કરતું હતું ટુ બજાજ લાઈફ. એક્સિસ બેંક પહેલાં એક્સક્લુઝિવલી ખાલી મેક્સના પ્રોડક્ટ્સ વેચતું હતું, હવે બજાજ લાઈફને LICના પણ પ્રોડક્ટ્સ વેચે છે. તો એમાં હવે મેક્સનું માર્કેટ શેર વિધિન એક્સિસ 75% રહી ગયો છે, અને હવે મેનેજમેન્ટ કહે છે કે બસ હવે માર્કેટ શેર ફોલ નહીં થાય. તો એક આ વર્ષથી પાછું એ લોકોનું નોર્મલાઇઝ ગ્રોથ પાછું ચાલુ થવું જોઈએ. બીજું કે આ સ્ટોક બહુ સસ્તો છે, એટલે પ્રાઇસ ટુ EVના હિસાબે જોઈએ તો દોઢ ટાઈમ છે. EV ઇઝ એમ્બેડેડ વેલ્યુ. તો એમ્બેડેડ વેલ્યુ એટલે અત્યાર સુધીની જેટલી પોલિસી ઇન્સ્યોરન્સ કંપની વેચી છે, આજથી લઈને ફ્યુચર સુધી પ્રીમિયમ કલેક્ટ થશે, ક્લેમ્સ થશે, એ બધું એને જે આજની વેલ્યુ શું છે એને એમ્બેડેડ વેલ્યુ કહેવાય. તો બેઝિકલી કંપનીમાં બહુ ઓછું ફ્યુચર ગ્રોથ માટે આપણે વેલ્યુ આપીએ છીએ, ખાલી એક્ઝિસ્ટિંગ બિઝનેસને જ ગ્રોથ આપીએ છીએ. નેક્સ્ટ યર ઇવન ઓન અ લોઅર સાઈડ આપણે પકડીએ તો જે એડજસ્ટેડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ કહેવાય, APE કહેવાય, એનું કમસે કમ 15% ગ્રોથ થવો જોઈએ. લોઅર દેન મેક્સનું પાસ્ટ, બટ કોઈ પણ સેક્ટર કરતાં, મોસ્ટ સેક્ટર્સ કરતાં સારું છે. અને ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન સ્ટોક ઉપરમાં ઓલમોસ્ટ 1150ની ઉપર હતો. અત્યારે ખાલી લગભગ 8 ટાઈમ VNB પર ટ્રેડ થાય છે. એટલે મેં જે કીધું કે ગ્રોથ એક્સપેક્ટેશન કંઈ છે જ નહીં કંપનીમાં. અત્યારે જે રેટ છે એનાથી જ ગ્રોથ હશે, તો એ તો પોસિબલ લાગતું નથી. સો એટલે ફર્સ્ટ પિક મારી મેક્સ ફાઇનાન્શિયલ્સ છે. તો મેક્સ ફાઇનાન્શિયલનું કાઉન્ટર છે જે ફર્સ્ટ અત્યારે આપણને અહીંયા વિરલની પસંદમાં આવતું દેખાઈ રહ્યું છે. સાથે જગદીશજી, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી? મારો બીજો સ્ટોક જે છે એ ICICI પ્રુડેન્શિયલનો છે. મેં આપને કહ્યું તે પ્રમાણે બિટવીન ધ ટુ સ્ટોક્સ, અને તમે જો એનો ઓવરઓલ તમે પરફોર્મન્સ આ પર્ટિક્યુલર કંપનીઓનો જુઓ તો મને એવું લાગે છે કે SBI પછી કદાચ કોઈ બીજો નંબર આવે તો એ ICICI પ્રુડેન્શિયલ લાઈફનો છે. લગભગ આનો આમ તમે ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો એનો ભાવ હતો લગભગ 725, અને નીચામાં લગભગ ગયો હતો એનો 430 રૂપિયા. ધી કરંટ માર્કેટ પ્રાઇસ ઇઝ એપ્રોક્સિમેટલી અબાઉટ 563, અને તમે એની જો સરખામણી કરો વિથ ધ peers ઓફ અધર કંપનીઝ, મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર કંપની વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ ધી અધર peers. હવે તમે આમાં LIC ઇન્ડિયા લો કે HDFC લાઈફ લો કે ICICI લોમ્બાર્ડ લો, આ બધાની કમ્પેરિઝનમાં મને એવું લાગે છે કે ICICI પ્રુડેન્શિયલ વિલ ડેફિનેટલી ડુઈંગ મચ બેટર. તમે એની પ્રાઇસ ટુ બુક વેલ્યુ જુઓ તો લગભગ 6 કે 7ની આસપાસ છે, અને રિટર્ન ઓન ઇક્વિટી જો પર્ટિક્યુલર શેરમાં તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે ગણો તો લગભગ 7-8% જેટલું છે. અને પ્રીમિયમ કલેક્શન્સ પર તમે જુઓ તો દેટ પર્ટિક્યુલર ફિગર ક્રોસીસ અબાઉટ 62-65,000 crores. એટલે ડેટ ટુ ઇક્વિટી રેશિયો આ પર્ટિક્યુલર કંપનીનો ઇઝ જસ્ટ 0.10. એટલે વર્ચ્યુઅલી તમે કહી શકો કે આ ડેટ ફ્રી કંપની છે. અને અત્યારે સરકાર પોતે પણ જે જાતના પગલાં, જે જાતના સિક્યોરિટીના લેવા માંગે છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઝ ઉપર અને ખાસ કરીને નોન લાઈફ પર, કે ઇન કેસ ઓફ ધી બિગ ક્લેમ જે કોઈ પર્ટિક્યુલર કંપનીમાં આવે તો આ કંપનીઓની નેટવર્થ કેટલી છે એ લોકોના ઓડિટ્સ બહુ રેગ્યુલર થતા હોય છે. પણ મને એવું લાગે છે કે ધીસ સેકન્ડ કંપની વુડ બી ડેફિનેટલી ICICI પ્રુડેન્શિયલ, અને SBI લાઈફ તો ડેફિનેટલી ઝીરો ડેટ કંપની છે, એમાં કોઈ સવાલ નથી. પણ ધીસ કંપની ઇઝ ઓનલી અબાઉટ 0.10. એટલે માય સેકન્ડ ચોઇસ વિલ બી ICICI પ્રુડેન્શિયલ. ઓકે, તો અહીંયા જગદીશજીની બીજી પસંદ છે ICICI પ્રુનું કાઉન્ટર, પ્રુડેન્શિયલ લાઈફનું કાઉન્ટર છે, જેના ઉપર તમારે ખરીદદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને સાથે વિરલ, આપની સેકન્ડ પિક કઈ રહેશે? મારી સેકન્ડ પિક SBI લાઈફ રહેશે. એનું હું ખાલી ક્વોન્ટિટેટિવ રીઝન્સ પર ફોકસ નહીં પડું, પણ ક્વોલિટેટિવ રીઝન્સ તમે જુઓ
તો લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ અ બિઝનેસ ઓફ ટ્રસ્ટ અને એસબીઆઈની જે બ્રાન્ડ છે એના માટે બહુ યુનિક પોઝિશન છે કે ઇન ટર્મ્સ ઓફ બ્રાન્ડ પોઝિશનિંગ બહુ સારી છે. સેકન્ડ, એસબીઆઈની જેટલી બ્રાન્ચીસ છે એમાંથી કદાચ 30 કે 35% જ બ્રાન્ચ હજી સુધી ઇન્સ્યોરન્સ વેચે છે. તો વિધિન એસબીઆઈ ચેનલ જ આ લોકોનો બહુ મોટો રનવે છે ટુવર્ડ્સ ગ્રોથ. થર્ડ, એસબીઆઈ લાઈફ પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સમાં સૌથી મોટી છે, બટ ઓન અ હાયર બેઝ ઓલ્સો એ હંમેશા તમે જુઓ તો ટોપ 2 કે ટોપ 3 હોય ઇન ગ્રોથ, અને આ સસ્ટેન થઈ શકે કારણ કે એસબીઆઈના 40 કરોડ કસ્ટમર્સ છે, 40 કરોડ અકાઉન્ટ છે, જેમાંથી એટલીસ્ટ એ લોકો 10 કરોડ માઇટ બી ઇન્સ્યોરન્સ કસ્ટમર્સ. ફોર્થ, કારણ કે એસબીઆઈ લાઈફ આટલું મોટું છે એ સૌથી કોસ્ટ એફિશિયન્ટ છે, એના કોસ્ટ ઇન્કમ રેશિયો જોતો તો સૌથી હાઈએસ્ટ છે અને હજી પણ યર ઓન યર એ ઇમ્પ્રૂવ થતા જાય છે. તો એસબીઆઈ લાઈફમાં બીજું એ છે કે તમારું પ્રોફિટેબિલિટી સારી રહેશે. ફોર્થ, એ લોકો પાસે એસબીઆઈનું આજે આટલી ચેનલથી આટલું ગ્રોથ આવે છે, એ લોકો એ પૈસાથી આખી એજન્સી ચેનલ ક્રિએટ કરી રહ્યા છે અને એજન્સી ચેનલ પણ અત્યારે એ લોકો થોડા નાના છે કમ્પેર ટુ સમ અધર પ્લેયર્સ, એટલીસ્ટ ઇન પર્સન્ટેજ ટર્મ, પણ હવે એજન્સી ચેનલ આખી એની ઇમ્પ્રૂવ થઈ જશે. અને લાસ્ટલી, તમે જ્યારે બધી કંપનીઝને વેલ્યુએશન કમ્પેર કરો તો આપણે બાકી બધાનું તો શું છે P&L જુઓ, પણ જ્યારે ઇન્સ્યોરન્સ કંપની જુઓ તો બહુ બધા એક્ચ્યુરિયલ અઝમ્પશન્સ હોય. તો એસબીઆઈ લાઈફના મારા હિસાબે જે અઝમ્પશન્સ છે એ સૌથી કન્ઝર્વેટિવ છે બધા પર, કે એ લોકો જે રીતે ટેક્સ રેટ અઝ્યુમ કરે છે, કે જે સોલ્વન્સી રેશિયો, કે જે પર્સિસ્ટન્સી અઝમ્પશન્સ છે, તો એ બધા પણ સૌથી કન્ઝર્વેટિવ છે અને ડિસ્પાઇટ દેટ એનું વેલ્યુએશન્સ બાકી બધાથી એટ પાર છે. તો એસબીઆઈ લાઈફ ઇઝ લાઈક ઇન્ડસ્ટ્રી કરતાં 3-4% હાયર ગ્રોથ ફોર નેક્સ્ટ 5-7 years પોસિબલ છે એસબીઆઈ લાઈફ. ઓકે, તો અહીંયા આપણે જો આપણા બધા એક્સપર્ટ તરફથી એક જે પર્સપેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે, લાઈફ ઇન્સ્યોરન્સનું સેગમેન્ટ એવું છે, વર્ટિકલ એવું છે, જે અત્યારે આપણને વધારે અહીંયા પસંદ આવતું દેખાઈ રહ્યું છે. જનરલ ઇન્સ્યોરન્સના સેગમેન્ટની અંદર પણ એક ગ્રોથ માટેની પોસિબિલિટીઝ તો ડેફિનેટલી છે, પણ અત્યારે જે પ્રમાણેનું માર્કેટનું પેનિટ્રેશન આપણને બદલાતું દેખાયું છે, એમાં આપણને આ લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટની કંપનીઝ છે એ વધારે ફોકસમાં આવતી દેખાઈ રહી છે. વન્સ અગેન એક વખત આપના માટે થઈને બધા જ કાઉન્ટર પણ આપની સ્ક્રીન ઉપર લાવી દઈશું, ત્યાંથી તમે જોઈ લો કે કયા કયા સ્ટોક છે ઇન્સ્યોરન્સ સેક્ટરના 4 સ્ટોક કે જે તમારે અત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમારે અહીંયા એક્યુમ્યુલેટ કરવા જોઈએ. ખ્યાલ નથી અત્યારે કે ભલે અત્યારે પ્રાઇસિંગ આપણને નીચે આવતા દેખાતા હોય, રિસેન્ટલી આપણે જે એલઆઈસીના લિસ્ટિંગ બાદની સિચ્યુએશન જોઈએ એ પરિસ્થિતિ થઈ શકે છે, પણ તમારે ખરીદદારી કરવા માટે હજુ પણ અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ છે. વિરલની પસંદ અહીંયા મેક્સ લાઈફ અને એસબીઆઈ લાઈફનું કાઉન્ટર છે, એ બંનેની અંદર અત્યારે ખરીદદારી કરવા માટેની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. અને જગદીશની તરફથી પણ આપણે જોઈએ તો 2 સ્ટોકના જે રેકમેન્ડેશન્સ થતા દેખાયા છે એ પણ એમના તરફથી ખરીદદારીના છે, જેમાં એક લાઈફ ઇન્સ્યોરન્સનું કાઉન્ટર છે એસબીઆઈ લાઈફનું, જે આપણા એક્સપર્ટનું આપણે કોમન થતા જોઈશું. બીજું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફનું કાઉન્ટર છે, જે અહીંયા તેમના તરફથી ખરીદદારી માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે સમજો કે અહીંયા જ્યાં લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર માટેની આટલી મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે, તો જનરલ ઇન્સ્યોરન્સના બિઝનેસની અંદર તો હજુ પણ અહીંયાથી વધારે મોટી ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે થઈને અહીંયા બનતી દેખાઈ શકશે. પણ પ્રાઇમરી અત્યારે આપણા એક્સપર્ટનો જે વ્યૂ છે એને તમે ફોલો કરો અને તમારે ખરીદદારી કરવી હોય તો આ જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ આપણા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે ત્યાં તમે ચાલુ ભાવથી પણ ખરીદદારી માટેનો વ્યૂ રાખીને ચાલી શકો છો. તો ઇન્સ્યોરન્સ સેક્ટરની આ ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ. વિરલ અને જગદીશજી, ઘણો આભાર સર આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો આપવા માટે થઈને. અને ટ્રાય કરીશું કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા આવી રીતના ઇન્સ્યોરન્સ સેક્ટરને ડિકોડ કરવા માટે મળીશું, ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ સેવાયની કંપની કઈ છે, હેલ્થ ઇન્સ્યોરન્સના સેગમેન્ટની અંદર કેવી રીતની ઓપોર્ચ્યુનિટીઝ છે, જનરલ ઇન્સ્યોરન્સમાં કેવી રીતના ઓપોર્ચ્યુનિટીઝ છે અને રી ઇન્સ્યોરન્સ કંપનીઝની અંદર શું ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે એના ઉપર પણ આપણા એક્સપર્ટ સાથે વાત કરીશું. તો અત્યારે આ ઇન્સ્યોરન્સ ડિકોડની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.